જીવદયા પ્રેમીઓએ એક નીલગાયનો જીવ બચાવ્યો। ધાનેરા તાલુકાના જોરાપુરા ગામના પાટિયા પાસે કૂતરાઓ દ્વારા ઘાયલ કરેલી નીલગાયનો જીવ બચાવવા માટે તળાવનો સહારો લીધો હતો, પણ એ તળાવમાં વધારે કાદવ હોવાથી પાણીમાં ફસાઈ ગઈ હતી। ત્યારબાદ તેની જાણ ગૌપ્રેમી મુકેશભાઈએ તાત્કાલિક ગૌમાતા બચાવો અભિયાન ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સ્થળને કરતા વસંતભાઈ તત્કાલીન ઘટના સ્થળે પર પહોંચીને એની ટીમના મિત્રોના સાથ સહકારથી નીલગાયને બહાર નીકાળવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા, પણ બહાર નીકળી નહોતી શકતી। એટલે ધાનેરાના જીવદયા વાત્સલ્યધામ સામરવાડાના ખૂબ જ જીવદયા પ્રેમી પારસભાઈ સોનીને જાણ કરીને એમની ટીમની મદદ માંગી હતી। ત્યારબાદ પારસભાઈએ એમની ટીમના મિત્રો અને જીવદયા રથ મોકલીને એમના ટીમના સહિયારા સાથ સહકારથી ખૂબ જ મહેનત બાદ કાદવમાંથી નીલગાયને સુરક્ષિત બહાર કાઢીને ઘટના સ્થળ ઉપર જ દવા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી। વધુ સેવા અને સારવાર માટે ધાનેરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ પુષ્પાબેન જે રાઠવાની મદદથી થાવર સરકારી નર્સરીમાં મોકલવામાં આવી હતી। આ સેવાકીય કાર્યમાં ડોક્ટર વિક્રમભાઈ ડાભી, નરપતભાઈ ગઢવી, પ્રકાશભાઈ ગલચર, કિરણભાઈ ગલચર, ઈશ્વરભાઈ માજીરાણા, મુકેશભાઈ નાય અને અન્ય 2 સ્થાનિક મિત્રોએ આ નીલગાયનો જીવ બચાવવાના સેવાકીય કાર્યક્રમમાં ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો। વધુમાં ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જીવદયા વાત્સલ્યધામ સામરવાડા ટીમ, ફોરેસ્ટ ટીમ અને તમામ જીવદયા ગો પ્રેમી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।